ગુજરાતના ધાર્મિક સ્થાનો પર આતંકીઓનો ડોળો હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે, કારણ કે જે રીતે વારંવાર ગુજરાતના ધાર્મિક સ્થાનો નિશાના ઉપર આવતા જાય છે તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર ખાતેથી દેશી બોમ્બ મળી આવ્યો છે। મંદિરના શક્તિ પ્રવેશ દ્વાર નજીકથી કાગળમાં વીંટેલો દેશી બોમ્બ મળી આવતા પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે। 2 દિવસ પૂર્વે યાત્રાધામ ચોટીલા ખાતે ચામુંડા માતાના મંદિરને પણ વિસ્ફોટ કરવાની તૈયારી કરતા ISISના 2 આતંકીઓને ATSએ દબોચી લીધા હતા। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર નજીકથી દેશી બોમ્બ મળી આવતા ચકચાર મચી ચૂકી છે। અંબાજી મંદિરના શક્તિ પીઠ દ્વારા પાસેથી કાગળમાં બાંધેલી હાલતમાં દેશી બોમ્બ મળી આવ્યો છે। પોલીસે પ્લાસ્ટિકના બોમ્બ જેવા પદાર્થનો કબજો મેળવ્યો છે। આ બોમ્બ એક્સપર્ટ ઓપિનિયન માટે મોકલાશે તો તેની FSL ચકાસણી પણ કરાશે। વસ્તુ જે મળી આવી હતી એને ચકાસવા માટે પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી અને BDDSની ટીમો પણ ત્યાં ગઈ હતી અને જે શંકાસ્પદ વસ્તુ મળી એને FSLના અધિકારી દ્વારા પ્રાથમિક રીતે ચકાસણી કરાવતા જે વસ્તુ છે એ જે ફટાકડા હોય છે, જે કોઠી વસ્તુ કહે છે એ વસ્તુ છે, જે ગઈ રાત્રે કેટલાક વરઘોડા રસ્તા પરથી નીકળ્યા હતા અને આશંકા છે કે આમાંથી જ આ વસ્તુ મળી છે અને આમાં કોઈ લોખંડની કે એવી કોઈ જીવને જોખમ થાય એવી કોઈ વસ્તુ આમાં મળી નથી અને અત્યારે જે જગ્યા છે ત્યાં ઉપર પણ સુરક્ષા ગોઠવાઈ છે અને આમાં જે કોઈ ગંભીર પ્રકારની વસ્તુ કોઈ મળી છે આવી કોઈ વસ્તુ નથી। રાજકોટમાંથી પકડાયેલ ISISના આતંકીઓ મામલે દરરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે, ત્યારે ATSની તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે। પકડાયેલ બંને આતંકીઓ ગુજરાતમાં માત્ર 2 નહીં પણ આવા અનેક ISISના ઓપરેટર્સ ફરે છે। ISISના હેન્ડલર્સ પણ અનેક હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે। આ બંને આતંકીઓ ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓપરેટર્સ અને હેન્ડલર્સ ફેલાયેલા હોવાની કબૂલાત કરી છે। અમદાવાદમાં ફરતા અમુક ISISના ઓપરેટર્સના નામ સુદ્ધા ATSને આપ્યા છે। હાલ ATSએ વસીમ અને નઈમની આસપાસના યુવકો ઉપર ફોકસ કર્યો છે। આ બંને ભાઈઓ કોની સાથે બેસતા હતા, કોને મળતા હતા, ક્યાં ક્યાં જતા હતા, અત્યાર સુધીમાં કયા ધાર્મિક સ્થળોએ ગયા તેની માહિતી મેળવવા ATSએ જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે। રાજકોટમાં આતંકીઓ જે દુકાનને નિશાન બનાવવાના હતા ત્યાં સૌથી પહેલા સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી। ફટાકડા બજારમાં આવેલ ગુંદાવાડીની 3 દુકાનોને 6 માસ પૂર્વે આતંકી વસીમ અને નઈમે સળગાવવાનો પ્રયાસ કર્યો હતો। જોકે દુકાન સળગાવવા પેટ્રોલ છાંટતી વેળાએ આતંકી વસીમના શરીર ઉપર પણ પેટ્રોલ ઉડતા આગ ચાંપવાનું માંડી વાળ્યું હતું। તો સંદેશ ન્યૂઝે આ દુકાન માલિકનો સંપર્ક કરતા તેણે પણ જણાવ્યું હતું કે દુકાન ખોલતા જ પેટ્રોલની સ્મેલ આવી હતી। સ્મેલ આવતા જે તે સમયે નેલ પોલિશની બોટલ તૂટી હોવાનું અનુમાન હતું અને પોલીસને જાણ કરવાની તસદી લીધી નહોતી, પરંતુ આ નાપાક હરકત કરવામાં આવી હોવાનું સ્વપ્ને પણ વિચાર્યું નહોતું। 6 વાગે 8:30 વાગે મેં દુકાન ખોલી તો મને પેટ્રોલ જેવી સુગંધ આવી હતી, કેમિકલ જેવી। એટલે અમને એમ હશે કે અમારી નેલ પોલિશ ફૂટી હશે એની સુગંધ હશે, એટલે અમે આ વાત ઉડાડી દીધી આવી રીતે। પણ હવે તો આઈડિયા હોય નહીં આપણને, એટલા માટેની જ આ વાત છે કે ભય ફેલાવવા માટેની જ આ બધી વાત હતી। પણ એમાં નિર્દોષ લોકોનું બધું નુકસાન કેટલું જાય કોઈને વિચારવાનું આવતું જ નથી। રાજકોટ અને ભાવનગરમાંથી 2 આતંકી ભાઈઓ પકડાવાના મામલે ATS દ્વારા આતંકી વસીમના માતા પિતા અને પત્નીના નિવેદન નોંધાયા છે। વસીમની પત્ની આતંકી પ્રવૃત્તિમાં તેને મદદ કરતી હોવાની આશંકા છે। ગુજરાત ATSને એક ઓડિયો ક્લિપ મળી આવી છે જેમાં ઘટસ્ફોટ થયો છે। વસીમની પત્નીની સતત 1.5 કલાક સુધી પૂછપરછ કરાઈ હતી। વડોદરામાં પીપળિયાની સુમનદીપ વિદ્યાપીઠમાં ACBની ટ્રેપમાં સંચાલક મનસુખ શાહ લાંચ લેતા ઝડપાઈ ગયા હતા। MCAની પરીક્ષામાં પાસ કરાવવા માટે વચેટિયા ધ્રુમિલ અને એકાઉન્ટન્ટ સાવંત દ્વારા 20 લાખની લાંચ લેતા મનસુખ શાહ ઝડપાયા હતા। યુનિવર્સિટીના એકાઉન્ટમાંથી 42 કરોડની ફિક્સ ડિપોઝિટ પણ ઝડપાઈ આવી છે, તો વચેટિયા ધ્રુમિલ શાહ અને સાવંત પણ ACBના હાથે ઝડપાઈ ગયા છે। આ સાથે ACBએ એકાઉન્ટ વિભાગના 100થી પણ વધુના સ્ટાફને નજરકેદ પણ કર્યો છે।
એસીબીના સર્ચ ઓપરેશનમાં શિક્ષણના નામે હાટડીઓ ચલાવતા આ સમગ્ર કૌભાંડના મુખ્ય 3 ભેજાબાજ ખેલાડીઓ ઉઘાડા પડી ચૂક્યા છે। ત્યારે આ સમગ્ર કૌભાંડના મુખ્ય કૌભાંડીઓ પહેલો કૌભાંડી સુમનદીપ વિદ્યાપીઠનો સંચાલક અને મુખ્ય ભેજાબાજ કૌભાંડી એટલે મનસુખ શાહ, બીજો કૌભાંડી મનસુખનો વચેટિયો ધ્રુમેલ છે, ત્રીજો કૌભાંડી ભેજાબાજ ખેલાડી છે સુમનદીપ વિદ્યાપીઠનો એકાઉન્ટન્ટ અને મનસુખનો વચેટિયો સાવંત। વડોદરાના પીપળિયામાં સુમનદીપ વિદ્યાપીઠનો ચેરમેન એસીબીના ટ્રેપમાં ₹20 લાખની લાંચ લેતા ઝડપાઈ ચૂક્યો છે। વચેટિયાઓ સાથે મળીને તબીબી શિક્ષણનું સૌથી મોટું કૌભાંડ ચલાવતો આ ભેજાબાજ સામાન્ય ડેન્ટિસ્ટ હતો। તે જોતામાં સુમનદીપ વિદ્યાપીઠનો ચેરમેન બની ગયો। 10 બાય 10 ફૂટના રૂમમાં મનસુખ શાહ ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતો હતો। 6 વર્ષ અગાઉ જ્યારે સુમનદીપ વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો ત્યારથી જ મનસુખની કૌભાંડી કરતૂતો શરૂ થઈ ચૂકી હતી। મનસુખ શાહ સમગ્ર કાંડનો મુખ્ય સૂત્રધાર અને કૌભાંડી છે તો જાણ્યું, પરંતુ તેનો સાથ આપનારા ધ્રુમિલ અને સાવંત સાથે મળીને કેવી રીતે કૌભાંડ આચરતા અને શિક્ષણના નામે હાટડીઓ ચલાવતા તે જોઈએ તો મનસુખ શાહ મેડિકલ અને ડેન્ટલ કોલેજ ચલાવતો હતો અને તે મેડિકલ અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓના એડમિશન માટે તગડી લાંચ લેતો હતો। જોકે તે આ લાંચ વચેટિયાઓ ધ્રુમિલ અને સાવંતના મારફત લેતો હતો। તેમની લાંચ લેવાની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આ ત્રણેય કૌભાંડીઓ એમસીઆઈના મોટા માથાઓના નામે લાંચ લેતા હતા। પવિત્ર કોઈ કામ હોય, કોઈ વ્યવસાય હોય તો એ શિક્ષણનું કામ છે અને આ પવિત્ર કામને પ્રમાણિકતાથી જ કરવું જોઈએ। પણ કેટલાક બની બેઠેલા લોકોએ આખા શિક્ષણ વ્યવસાયને આ પ્રકારના કૃત્યથી બદનામ આ પ્રકારના કૃત્યમાં વ્યક્તિ હોય, સંસ્થા હોય, સરકારી હોય કે ખાનગી હોય, રાજ્ય સરકાર આવા લોકોની સામે કડકમાં પગલાં ભરશે। અગાઉના એની બાજુની સંસ્થામાં અનૈતિક બનાવમાં સરકારે કડકમાં કડક કાર્યવાહી કરી છે। વિદેશનું ખોટું સર્ટિફિકેટ લાવેલો 20 લાખ રૂપિયામાં અહીંથી જો એને પાસ કરી દેવાય તો મુશ્કેલી આવતા દિવસોમાં માનવ જીવન સાથેના છેડા। પરંતુ ભાજપની સરકારના મળતિયાઓ જ આ ધંધા કરે। તલાટીની પરીક્ષામાં ગોટાળો થાય, ભાજપના મિનિસ્ટરોને એમના પીએસના નામ નીકળે, પેપર ફૂટે, કોણ જવાબદાર? ભાજપના લોકો હોય। આ 20 લાખ રૂપિયા વાળી વાતમાં પણ જો સાચી તપાસ થશે તો ભાજપના મળતિયાઓ જ આમાં નીકળશે। હિંમત હોય ભારતીય જનતા પાર્ટીની તો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના સિટિંગ જજની નીચેની તપાસ આપી દો। ભાજપના કોણ કોણ આમાં મળેલા છે, અત્યંત ગંભીર બાબત છે। પીપળિયાની સુમનદીપ વિદ્યાપીઠમાં એસીબીની ટ્રેપમાં મનસુખ શાહ તબીબી શિક્ષણમાં એડમિશન માટે વચેટિયાઓ દ્વારા લાંચ લેતા ઝડપાયો છે। ત્યારે હવે સોશિયલ મીડિયા ઉપર પણ મનસુખ શાહના વિરુદ્ધમાં એક વ્યક્તિ આવી ગયો છે। તેજગઢના રહેવાસીએ સોશિયલ મીડિયા ઉપર મનસુખ વિરુદ્ધ પોસ્ટ કરતા લખ્યું હતું કે મનસુખે તેમની પાસેથી પણ એમબીબીએસના એડમિશન માટે 71 લાખ રૂપિયા માંગ્યા હતા। આવા ભ્રષ્ટ માલિકોની મેડિકલ કોલેજની માન્યતાને રદ કરવાની પણ માંગણી કરી છે। વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ તે દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ગૃહમાં અનામતના મુદ્દા ઉપર વાત કરી। તેમણે કહ્યું કે અનામત મુદ્દે કોંગ્રેસ રાજ્યભરમાં અરાજકતા ફેલાવી રહી છે। કોંગ્રેસ ઉપર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસ મુજબ એક જ્ઞાતિને અનામત કઈ રીતે મળી શકે। આ ઉપરાંત રાજ્યપાલના સંબોધન પર પણ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ ઉપર આક્ષેપો કર્યા હતા। જે રીતે ભડકાવે છે કોઈ જ્ઞાતિ જાતિને,
મારે જે ભડકનારા લોકોને પણ એમની બાજુમાં બેઠા છે એમને પણ કહેવું છે, આજે મેં સાર્વજનિક ગૃહમાં કહ્યું છે કે કોંગ્રેસ કઈ રીતે બંધારણીય રીતે કઈ જ્ઞાતિને અનામત આપવા માંગે છે જાહેર કરે, અને એમની બાજુમાં રહી અને જે લોકો એમને મદદ કરે છે, ભારતીય જનતા પાર્ટીને વિરોધ કરે છે, ત્યારે કોંગ્રેસની પાસે પૂછીને પણ પબ્લિક ને સમાજને સાર્વજનિક રીતે જાહેરાત કરે કે કોંગ્રેસ આ રીતે આ જ્ઞાતિને બંધારણીય રીતે કે અનામત આપવા માંગે છે. જ્ઞાતિ જાતિને ઝઘડાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીનું છે નહીં. કે જો તમને આવી ખબર હતી તો તમે શું કામ 10% ને આર્થિકની વાત લાવ્યા? નામદાર હાઈકોર્ટે જે જજમેન્ટ આપ્યું એમાં પણ કહ્યું છે કે સાયન્ટિફિક સર્વે કર્યું હોત ગુજરાત સરકારે તો હાઈકોર્ટ ક્યાંય આડી ના આવે. તમારી અંદરથી ઈચ્છા શક્તિ હોવી જોઈએ. આર્થિક પછાત લોકો છે, જેમના બાળકોની મુશ્કેલી છે, એમને ચોક્કસ લાભ અપાવી શકાય. મારે જીતુભાઈને એવું કહેવું છે કે જનતાના આશીર્વાદથી આવતા ડિસેમ્બરમાં નવસર્જન ગુજરાત કોંગ્રેસની સરકાર આવશે, તમને કરીને બતાવશે કે કેમ લાભ અપાય. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે સરકાર ઉપર આરોપ લગાવ્યા હતા. તેમણે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાને લઈને આરોપ લગાવ્યા હતા. આ ઉપરાંત તેમણે કહ્યું કે સરકાર હજુ સુધી હરેન પંડ્યાની હત્યાના આરોપીઓને પકડી નથી શકી. જે આરોપીઓને ઝડપ્યા હતા તેમને તો હાઈકોર્ટે નિર્દોષ છોડ્યા. તો આ તમામ મુદ્દે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તમામ આરોપો સામે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે સરકાર દ્વારા તમામ કાર્યવાહી યોગ્ય રીતે કરાઈ હતી. હરેન પંડ્યાની હત્યા કરનાર આરોપીઓને પોલીસે પકડ્યા હતા અને સીબીઆઈ દ્વારા સમગ્ર કેસની તપાસ થઈ હતી. ગુજરાત વિધાનસભામાં રાજ્યના રાજ્યપાલ ઓપી કોહલીના પ્રવચન પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આગામી ચૂંટણી બાદ ભાજપની સરકાર બનશે. રાજ્યપાલના સંબોધન વખતે વિપક્ષ દ્વારા કરાયેલ ખલેલને જીતુ વાઘાણીએ વખોડી નાખી હતી. તેમજ તેમણે કહ્યું કે પ્રશ્નોત્તરી સમયે કોંગ્રેસે કરેલો વિરોધ એ તદ્દન અયોગ્ય હતો. ભાજપે સર્વાંગી વિકાસ અને લોકોની સુખાકારીનું ધ્યાન રાખ્યું છે. 20 વર્ષથી પુનઃ કહું છું, કોંગ્રેસ વિરોધ કરતી આવી છે, જૂની કેસેટ વગાડતી આવી છે. જનતા જનાર્દનનું સેવાનું કામ, અંત્યોદયનું કામ, ગરીબનું કામ ભાજપે કર્યું છે. ત્યારે દર વખતે એ 95 હોય, 98 હોય, 2002 હોય, 2007 હોય, 2012 હોય, 2014 હોય, એ કોંગ્રેસને ધોબી પછડા જનતા જનાર્દને આપી છે. 2017 ને 19માં પણ આપવા માટે તત્પર છે, કારણ કે ભાજપને મન એ સેવા કરવી છે. અમે મત જીતવા નથી નીકળ્યા, લોકોના મન જીતવા નીકળ્યા છીએ. સુરતના ચોક બજાર વિસ્તારમાં 200 થી વધુ આંગણવાડી મહિલાઓ ધરણા ઉપર ઉતરી હતી. અગાઉ 14 આંગણવાડી બહેનોને સસ્પેન્ડ કરવામાં આવી હતી. તેને લઈને આ ધરણા કરવામાં આવ્યા હતા. ધરણામાં મહિલાઓએ સરકાર વિરુદ્ધ મોરચો કાઢ્યો હતો અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ ઉપરાંત આગામી 8મી માર્ચે કાળો દિવસ ઉજવવાની ચીમકી ઉચ્ચારી હતી. શું જ પડશે, કેમ કે અમે ધરના કરીએ, અમારા હક માટે લડીએ તો ઉપરી લેવલથી દબાણ કરીને અમને છૂટા કરવામાં આવે છે. એવું ચાલે જ નહીં ને ભાઈ. ન્યાય માટે લડવાનો અધિકાર અમને નથી, અમે નહીં લડી શકીએ. પ્રતિનિધિ જે અમારા પ્રતિનિધિને ચૂંટીને લાવ્યા છે એ લોકો જો અમારા પર દબાણ કરે એવું તો ચાલે જ નહીં. કોર્પોરેશનમાંથી દબાણ આવે, સીડીપીઓના દબાણ આવે, સુપરવાઇઝર પ્રોજેક્ટ ઓફિસરોના દબાણ આવે, નેતાઓના ફોન આવે. એવી રીતના ક્યાં સુધી ચાલશે? આ અન્યાય છે નારી શક્તિ પર. આખા 28 જિલ્લાઓમાં હડતાલ ચાલી રહી છે તો તમને અમે 14 બહેનો જ દેખાય. આ તમે જુઠ્ઠું પેપરમાં જાહેરાત કાઢો છો કે બધી જગ્યા બંધ થઈ ગયો છે. તમારી આંખોમાં પટ્ટી બંધાઈ ગઈ છે કે શું થયું છે? જોઈને જાઓ કઈ કઈ જગ્યા તમારી આ હડતાલ ચાલુ રહી છે. અમારી રાજકોટની બહેનો બી આજે જેલમાં છે, અમને બી પૂરો જેલમાં. પણ અમારા હક માટે અમે લડીને રહીશ. તમે કેટલો ધમકાવશો? ઉપરી રાજકારણીથી અમને ધમકી અપાવો છો, અમે હેલ્થ સેન્ટરથી ધમકી અપાવો છો, આશા વર્કરો, સુપરવાઇઝર, સીડીપીઓ, પ્રોગ્રામ ઓફિસ અમારી જાન લઈ લીધી છે. અમને ઉપર એ આક્ષેપ લગાવ્યું છે કે તમે બીજા બહેનોને ભડકાઈને અહીંયા લાવીને એ કરો છો. અરે તમે એક બેનનો ઇન્ટરવ્યુ લો, એક બી બેન જો એવું કહી દે કે અમે ભડકાઈને લાવ્યા છે તો અમે જાતે છોડીને જતા રહીશું. સીડીપીઓ સુપરવાઇઝર અમને ફોન કરીને ધમકાવે છે કે જોડાઈ જાઓ, નોટિસ આપી દઈશું, આમ તેમ.
પણ અમે કઈ એમને સાંભળવાના નથી. અમે અમારા હક માટે લડવાના છે, અમે અમારા જાતે લડીએ છીએ. જ્યાં સુધી અમારો પગાર સંતોષજનક નહીં મળશે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ છે. અમારા પર કોઈનું દબાણ નથી. યુનિયન વાળી બહેનો અમને કઈ ફોન કરીને બોલાવતા નથી. અમે અમારી જાતે જ યુનિયનમાં જોડાયા છે અને જાતે જ અમારે પોતાના હક માટે લડાવે છે. જ્યાં સુધી અમારો પગાર સંતોષજનક મળશે ત્યાં સુધી જ અમે લડત ચાલુ જ રાખશું. ને કયું અમારી બહેનો હજુ રાજકોટની બહેનો જેલમાં છે, એમનું કેવું છે કે 8 તારીખ સુધી જો અમને ડિસાઇડ નહીં મળે તો 8 તારીખે અમે કાળો દિવસ તરીકે ઉજવવાના છે. બુલેટિનમાં હજુ પણ વધુ સમાચારો સ્વાગત છે સુપરફાસ્ટ ન્યૂઝમાં. આગળ વધારે સમાચાર જોઈએ. પોરબંદરની આશા વર્કર બહેનોએ જિલ્લા પંચાયતની કચેરીમાં ધામા નાખ્યા છે. સતત બીજા દિવસે પગાર વધારાની માંગ સાથે આશા વર્કર્સનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે. સાથે જ આગામી દિવસોમાં તાળાબંધી સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે અને આ આંદોલનમાં પરિવારના બાળકો સહિત આંદોલન છોડવાની પણ સરકારને ચીમકી આપી છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા 22 દિવસોથી આંગણવાડી અને આશા વર્કર્સ બહેનો પગાર વધારાના મુદ્દે આંદોલન કરી રહી છે. ત્યારે હવે આ આંદોલન વધારે ઉગ્ર બની રહ્યું છે. આંદોલનના ભાગરૂપે આણંદ જિલ્લાની આંગણવાડી મહિલાઓએ અમૂલ ડેરી રોડ ઉપર વિશાળ સંખ્યામાં મળીને આમરણ ઉપવાસ આંદોલન છેડ્યું છે. જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી આ મહિલાઓએ ઉચ્ચારી છે. સુરત શહેરમાં ફરી એક વખત એક લાશ મળી આવવાની ઘટના બની છે. સુરતના અનવરનગર પાસેથી મીઠી ખાડીમાંથી 3 વર્ષની એક બાળકીની લાશ મળી આવી હતી. 3 વર્ષની આ બાળકી રેલ રાહત કોલોનીમાં રહેતી હતી. 3 વર્ષની બાળકીની લાશ મળી આવી ત્યારે પરિવારજનોમાં તેમજ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. દેશભરમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ આજે હડતાળ ઉપર ઉતર્યા છે. રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની હડતાળના પગલે માત્ર ગુજરાતમાં આજે 4,000 કરોડનું ક્લિયરિંગ ઠપ થઈ ચૂક્યું છે. નોટબંધી બાદ પડી રહેલી મુશ્કેલી તેમજ બેન્કિંગ ઉદ્યોગ વિરોધી નીતિ એસબીઆઈને મર્જર ન કરવા સહિતની પડતર માંગણીઓને લઈને રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી છે. જોકે આ હડતાળમાં ખાનગી અને સહકારી બેંકો જોડાઈ નથી. આ તરફ સુરતમાં પણ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ પડતર માંગણીઓ કેટલીક બેંકોને એસબીઆઈમાં મર્જર કરવા સહિતના મુદ્દે હડતાળ પાડી હતી. સુરતમાં બેંક કર્મચારીઓની હડતાળને પગલે કરોડો રૂપિયાના વ્યવહાર ટ્રાન્ઝેક્શન ઠપ થઈ ચૂક્યા છે. બેંકોની હડતાળના પગલે ગ્રાહકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવતીકાલથી એટલે કે 1 માર્ચથી બેંકો નવી વ્યવસ્થા લાગુ કરવા જઈ રહી છે. કેશલેસ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા અને કેશ લેનદેન ઉપર રોક લગાવવા કેટલીક ખાનગી બેંકો સેવિંગ એકાઉન્ટ સેલરી ખાતામાં નિશ્ચિત કરાયેલી રકમ ઉપર ટેક્સ વસૂલશે. હાલ તો એચડીએફસી, આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંકે નવા નિયમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. બનાસકાંઠામાં સ્કૂલના પ્રવાસે જતી એક ખાનગી બસને અંબાજીના ત્રિશુલિયા ઘાટ પાસે અકસ્માત નડ્યો હતો. આ બસમાં પ્રવાસે જતા બાળકોમાંથી 10 બાળકો અકસ્માતના કારણે ઇજાગ્રસ્ત થયા હતા તો 2 બાળકોને ગંભીર ઇજા થઈ હતી. તમામ ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અમરેલીમાં વનરાજાને પરેશાન કરતો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં લટાર મારી રહેલા 2 સાવજ પાછળ ટ્રેક્ટર દોડાવવામાં આવી રહ્યું છે. જંગલના રાજાને આરક્ષિત વિસ્તારમાં જ પરેશાન કરવામાં આવી રહ્યા છે. કેટલાક શખ્સો સિંહ પાછળ ટ્રેક્ટર તો દોડાવે છે, સાથે સાથે સિંહ પાછળ દોડ પણ મૂકી તેને પથ્થર મારવાનો છૂટો ઘા કરી રહ્યા છે. આ વિડીયો વાયરલ થયો છે તેમ છતાં વન વિભાગની ગંભીર બેદરકારી દેખાઈ રહી છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. બંને સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને બંને સંગઠનોના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી પણ થઈ હતી. જોકે તેમના વિરોધને લઈને પોલીસ યુનિવર્સિટી પહોંચી હતી. ત્યારબાદ પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું. પોલીસે 15થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી મામલો શાંત પાડ્યો હતો.